પ્રદેશ મુક્તિ મોરચા સંજેલી દ્વારા મામલતદાર શ્રી સંજેલીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારતના આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા સળગતા મુદ્દાઓ અને બંધારણના અનુચ્છેદ 3 ABCD હેઠળ 4 રાજ્યોને એક કેન્દ્ર શાસિત પ્રદેશના સરહદી વિસ્તારોને જોડીને ભીલ પ્રદેશ રાજ્યની રચના માટે આદિવાસીઓ 20 લાખ વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં રહેતા શિકારી ખોરાક ભેગી કરનાર માનવ જૂથના વંશજ છે. વિંધ્યાચલ, સતપુરા, અરવલ્લી પર્વતમાળા, બેલન નદીની ખીણ, ભીમબેટકા અને સાબરમતી નદીના તટ પ્રદેશમાં અનુક્રમે પુરાતત્વીય સ્થળો મળી આવ્યા છે. ભારતીય આ મૂળ સંસ્કૃતિના રક્ષણ માટે ભીલ પ્રદેશ રાજ્યની રચના જરૂરી છે. ઐતિહાસિક સમયમાં યહૂદી, ગ્રીકો, ઈરાની, મુસ્લિમ, ખ્રિસ્તીઓ અહીં સ્થાયી થયા હતા. આ કારણોસર ભારતની મૂળ સંસ્કૃતિ, સભ્યતા, ભાષા, ધર્મના અસ્તિત્વને બચાવવા માટે ભીલ સાંસ્કૃતિક, ભાષાકીય, ઐતિહાસિક ક્ષેત્રને જોડીને ભીલ પ્રદેશ રાજ્યની રચના થવી જોઈતી હતી અને સમગ્ર વિસ્તારોને 4 રાજ્યોમાં વિભાજિત કરવામાં આવવા જોઈતો હતો. પરંતુ સ્વતંત્રતા પછી આવું થયું નથી. ભીલ પ્રદેશ રાજ્યનો પ્રસ્તાવ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની વિધાનસભામાં પસાર કરીને કેન્દ્ર સરકારને મોકલવી. સંત સતી સુરમલથી ચાલી આવી રહેલ ભીલ પ્રદેશની માંગ 1886માં બ્રિટિશ સરકાર દ્વારા જે ભીલ કન્ટ્રી તરીકે જાહેર કરેલ છે તે 4 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ભીલો એકઠા થઈ ભીલ રાજની માંગ સાથે ગોવિંદ ગુરુએ માનગઢ ખાતે આંદોલન કરેલું, જ્યાં 1507 ભીલો શહીદ થયા હતા. ત્યારબાદ સાંસદ દિલીપસિંહ ભુરિયા, સોમજીભાઈ ડામોર તેમજ છોટુભાઈ વસાવા દ્વારા ભીલિસ્તાનની માંગ કરેલી. 4 રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તાર ભીલ પ્રદેશમાં આદિવાસી રીત રિવાજ, રહેણી કહેણી, બોલી, ભાષા, ખાણ ખનીજ, પાણી, નદીઓ સચવાઈ રહે તે માટે ભીલ પ્રદેશ અલગ અલગ રાજ્યની માંગને આદિવાસી પરિવાર ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દર વર્ષે 15 જુલાઈના રોજ ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી, ગૃહમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. રિપોર્ટર બારિયા ભૂપેન્દ્રસિંહ, સંજેલી, દાહોદ. આજરોજ તારીખ 15/7/2025 રોજ સિંગોર તાલુકા આદિવાસી પરિવાર દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના નેજા હેઠળ ભીલ પ્રદેશને અલગ રાજ્ય માટેની માંગણીને અનુસંધાને મામલતદાર કચેરી સિંગવડ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને માંગણી કરવામાં આવી કે તમે આ આવેદનપત્ર જે તે મહામહિમ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ સુધી પહોંચાડે અને આદિવાસીની જે માંગ છે, પુરખોથી ચાલતી આવતી માંગ, ગુરુ ગોવિંદની માંગને આગળ ધપાવી અમે આજે માંગણી કરી છે કે અલગ ભીલ પ્રદેશ અમને મળે. એના માટે જે તે જગ્યાએ આ રજૂઆત અમારી પહોંચતી થાય એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. આપનું નામ? મારું નામ પર્વતભાઈ બાબર, ગ્રામ સર્જન, સામાજિક કાર્યકર.